કેમ છે બાળકો? મજામાં? હવે જો આજે આપણે થોડાક પ્રકરણ 9ના દાખલા જે બાકી છે એમાં આગળ કરીશું. તો પહેલાં હું તમને કરાવીશ સ્વાધ્યાય 9નો 16મો દાખલો. આ એક માર્કનો MCQ છે. ઓકે, આનો ઉકેલ મેળવવો છે. તો y dx માઇનસ એક્સ ડીવાય 0 થશે. આ y સામે ગયો તો આ માઇનસ એક્સ ડીવાય y dx, બે બાજુ માઇનસ છે પ્લસ થઈ ગયા. આ y છેદમાં x સામે છેદમાં બે બાજુ સંકલન લઈ લો. થઈ ગયું સંકલન. તો આ થઈ ગયું લોગ માનાંક y લોગ માનાંક x પ્લસ લોગ માનાંક c. તો આ લોગ માનાંક y લોગ માનાંક cx, બે બાજુથી લોગ નીકાળી દો તો આ ઉકેલ થઈ ગયો. સાવ એક માર્કનો સહેલો MCQ હતો એટલે લઈ લીધું. હવે જો આપણે લઈશું દાખલા નંબર 2. આ રીતના દાખલા આપણે આગળ લીધેલા તો છે જ, છતાં જ લઉં છું. જુઓ, એનો પહેલો xy બરાબર a e રેઝ ટુ x પ્લસ b e રેઝ ટુ માઇનસ x પ્લસ x². આ જેનું એક વિકલ્પ સમીકરણ આપેલું છે એનો ઉકેલ છે એમ આપણે બતાવવું છે. આવા દાખલા કરેલા છે આગળ આપણે. વિકલ્પ સમીકરણ છે બે વિકલનવાળું આપેલું છે, ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર. એનો અર્થ આમાંથી બે વિકલન કરવાના છે. તો પહેલું વિકલન કરવું x વાયનું dy બાય dx વત્તા y xનું 1 સામે a e રેઝ ટુ x, b e રેઝ ટુ માઇનસ xનું માઇનસ x માઇનસ xનું ફરીથી -1 અને આ x² નું વિકલન 2x. તો આ પહેલું વિકલન તો થઈ ગયું. બીજું વિકલન કરીએ x ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ dy બાય dx, આ xનું 1 પ્લસ yનું dy બાય dx, આ એ રેઝ ટુ xનું e રેઝ ટુ x, આ માઇનસ b e રેઝ ટુ માઇનસ xનું e રેઝ ટુ માઇનસ x અને આ માઇનસ xનું ફરીથી -1 પ્લસ 2 xનું 1. હવે જવાબ જોઈએ x ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર. આ છે જ જવાબમાં. આ છે 2 dy બાય dx. આ બી છે જવાબમાં. બરાબર છે. પછી છે માઇનસ xy. તો xy તો અહીંયા છે. આ રહ્યું જુઓ, આ માઇનસ ગુણાવો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. આ જ છે. આની કિંમત અહીંયાથી મૂકું તો xy માઇનસ x² મૂકી શકાય. xy માઇનસ x² પ્લસ 2. હવે આ બધું ડાબી બાજુ લાવી દો. x ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર 2 dy બાય dx માઇનસ xy પ્લસ x². આવી ગયું વિકલ્પ સમીકરણ. જો દ્વિતીય વિકલન જેવી રીત કરવાની. કિંમત ક્યાંથી મુકાય? તો કે પહેલા વિકલનમાંથી મૂકી શકાય અથવા રકમમાંથી મૂકી શકાય. બે જગ્યાએથી કિંમત મૂકી શકાય. તો આવી ગયો જવાબ. એક માર્કનો MCQ. આવો જ બીજો એક MCQ છે. y બરાબર e રેઝ ટુ x a cos x b sin x. આ કદાચ આટલી જગ્યામાં નહીં આવે. લખી લો ને. ચલો પછી કરીએ આપણે. ઓકે, જોજો દાખલા નંબર 2નો બીજો. એના ઉકેલમાં વિકલ્પ સમીકરણ આપેલું છે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર માઇનસ 2 dy બાય dx પ્લસ 2y બરાબર 0. તમારે પહેલાં બુકમાંથી રકમ જોવાની હોય, પછી ગણવાનું.
એનો અર્થ આમાં પણ બે વિકલન કરવાના છે. ડીવાય બાય ડીએક્સ આ પહેલું, બીજાનું વિકલન એ કોસનું માઇનસ સાઇન પ્લસ બી સાઇનનું કોસ વત્તા બીજું એ કોસ એક્સ બી સાઇન એક્સ. પહેલાનું વિકલન ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ. તો આ પહેલું વિકલન થઈ ગયું. યાદ કરજો દ્વિતીય વિકલનની રીત એક્ઝેક્ટ એ જ છે આ બધા દાખલા. આ એમનો આ જુઓ જે રકમ આવી ગઈ છે તો પાછો વાય મૂકી દઈશ એટલે બીજું વિકલન સહેલું થાય. હવે બીજું વિકલન ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર. ફરી પહેલું, બીજાનું વિકલન એ સાઇનનું કોસ બી કોસનું માઇનસ સાઇન વત્તા બીજું પહેલાનું વિકલન ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ અને આ વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ. થઈ ગયા બે વિકલન. હવે જવાબ જોવાનો. આ તો જોઈએ જ છે. 2 ડીવાય બાય ડીએક્સ જોઈએ છે. જો આમાંથી માઇનસ કોમન લવો, હવે થોડું સીધું મૂકી દઉં છું, MCQ છે. માઇનસ કોમન લવો એટલે એ કોસ પ્લસ બી સાઇન આવ્યું ઈ રેઝ ટુ એક્સ, તો આ વાય થઈ ગયો. આ જુઓ આની કિંમત મૂકું તો ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય થઈ ગયા. આની કિંમત અહીંયાથી આ વાય સામે ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય. આ થઈ ગયો જવાબ. જુઓ સોરી. તેથી ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ 2 હા બહુ શરદી થઈ છે. આ ડાબી બાજુ આ 2y ડાબી બાજુ પ્લસ 2y 0 આવી ગયો જવાબ. ત્રીજો તમે ગણજો. ચોથો હું કરાવું છું. એક ત્રીજો તમારે ગણવાનો. એક્સ સ્ક્વેર બરાબર 2y સ્ક્વેર લોગ વાય. આમાં એક જ વિકલનવાળું સમીકરણ લાવવાનું છે. તો વિકલન કરી દો 2x વાય સ્ક્વેરનું 2y વાયનું ડીવાય બાય ડીએક્સ લોગ વાયનું 1/y વાયનું ફરીથી ડીવાય બાય ડીએક્સ છે. સ્ક્વેર ડીવાય બાય ડીએક્સનું નથી, સ્ક્વેર તો નથી, આ તો સ્ક્વેર થઈ ગયો. આ વાય જશે, આ બે જશે. એક જ વાર છે ડીવાય બાય ડીએક્સ, આ સ્ક્વેર આવે છે. શું કરીશું? જવાબ છે 2. જવાબ આ નથી, એ જુદો છે. તો ક્યાંક ભૂલ છે રકમમાં. ક્યાં ભૂલ હશે? કેમ ખબર પડે? આ રકમને અનુરૂપ તો આ જ જવાબ આવે, બીજું કશું જ ના થાય. આમાં કશું જ ના થાય. છતાંય ફરીથી એકવાર જોઈ દો. વિકલનમાં ક્યાંક ભૂલ હોઈ શકે આપણી. જુઓ એક્સ સ્ક્વેરનું 2x 2 અચળ. અચ્છા આ રે બોલ. લોગ વાયનું 1/y વાયનું ડીવાય બાય ડીએક્સ ગુણાકારનો નિયમ નહોતો લીધો વત્તા 2 લોગ વાય વાય સ્ક્વેરનું 2y વાયનું ડીવાય બાય ડીએક્સ થઈ ગયું. ચલો જો આ 2 તો ગયા, ઉડાડી દઉં છું. આ એક્સ આ વાય ડીવાય બાય ડીએક્સ પ્લસ આ 2 ઉડાડી દીધા વાય લોગ વાય, આ 2 બચે ડીવાય બાય ડીએક્સ.
આ log y જવાબમાં નથી જોઈતો, તો એની કિંમત આ મૂકી દઈ, x y dy by dx પ્લસ 2y. log y ની કિંમત અહીંયાથી મૂકું છું, x સ્ક્વેર અપન 2y સ્ક્વેર રકમમાંથી. આ થઈ ગયો, જોઈ લ્યો. આ log y મૂકી દીધો. ઓકે, હવે અહીંયા જોવું જોઈએ, આ એક y જશે, એક આ 2 જશે. dy by dx કોમન લઈ લો. આ y લસા, આ y આ બાજુ. સાદરૂપનો દાખલો છે. આવી ગયો જવાબ. -xy બરાબર 0. ચલો એકવાર ફરીથી જોઈ લઈશું. જોજો, આ રકમ આપણે ભૂલ શું કરી હતી? આ બે વિકલન કરી નાખ્યા હતા. ગુણાકારનો નિયમ, x સ્ક્વેરનું 2x, આ 2y સ્ક્વેર એમનું, log y નું 1/y, y નું dy by dx વત્તા 2 log y એમનું, y સ્ક્વેરનું 2y, y નું dy by dx. બે ઉડાડી દીધા એટલે x, આ એક y ગયો y dy by dx. આ બે ઉડાડી દીધા y dy by dx log y. જવાબમાં log y નથી જોઈતો, આ જો એટલે ખબર પડે ને. તો આ log y ગયો, આ કિંમત અહીંયા મૂકી દો, x સ્ક્વેર અપન 2y સ્ક્વેર આવી રહ્યો. તો જો આ 2 એક y ગયો એટલે હવે આ dy by dx કોમન, તો y પ્લસ x સ્ક્વેર અપન y. આ y લસા લઈને પક્ષાંતર કરો, પછી તો ખ્યાલ આવી ગયો જવાબનો. જોઈ લ્યો. હવે જુઓ આગળ ઉદાહરણ 24. આપણે જે છેલ્લો દાખલો ગણ્યો એવો જ દાખલો. આનું વિકલ સમીકરણ લાવવાનું છે, એટલે કે આ વિકલ સમીકરણનો ઉકેલ છે એમ સાબિત કરવું છે. આમાં બે વિકલન છે. તો પહેલું વિકલન dy by dx, આ તો અચળ, આ પહેલું. બીજું કોસનું માઇનસ સાઇન bx નું ફરીથી b વત્તા c1 અચળ cos bx e raised to x નું e raised to x, e raised to x નું e raised to x, x નું વિકલન એ દ્વિતીય વિકલનના જ દાખલા જો, બીજું કંઈ નહીં, રિવિઝન જેમ માની લ્યો. હવે આનું વત્તા c2, આ પહેલું. બીજાનું વિકલન સાઇનનું cos bx, bx નું ફરીથી b વત્તા c2 sin bx e raised to x નું e raised to x, x નું ફરીથી a. તો dy by dx સાદુરૂપ આપી દઈએ. જુઓ જોઈએ, આ a કોમન લઈ લો તો રકમ આવી ગઈ છે કે નહીં, c1 cos bx e raised to x. તો આ a કોમન એટલે આ રકમ છે, તો આ ગુણાય તો માઇનસ c1 b e raised to x sin bx પ્લસ c2 b e raised to x cos bx. આ બે લખી નાખ્યા. આ બંનેમાંથી આ a કોમન એટલે આ રકમ થઈ ગઈ, એને કહી દો y. હવે બીજું વિકલન કરીએ, d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. આનું ફરી વિકલન. તો કે e raised to x કોમન કાઢી લીધો જ ને તો વિકલન નાનું થાત, પણ હવે કંઈ નહીં, બતાવી દઉં છું એમનો જે છે. c1b આ એમનું સાઇનનું cos bx, bx નું ફરીથી b માઇનસ c1b sin bx e raised to x નું e raised to x, x નું ફરીથી a. આનું વત્તા c2b e raised to x cos નું માઇનસ sin bx
bx નું ફરીથી b વત્તા c2b cos bx આ e રેઝ ટુ x આનું ફરીથી a અને y નું dy બાય dx થઈ ગયા બે વિકલન. હવે જવાબ જોઈ લે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર આવી રહ્યું. આ તો આવે જ છે 2a dy બાય dx માઇનસ 2a dy બાય dx. હા આ y મૂક્યો ને એના ગુણાકારમાં એ હતો એટલે dy બાય dx ના ગુણાકારમાં એ આવે. આ એ કોમન લીધો હતો ને પછી y મૂક્યો હતો. હવે જુઓ c1 e રેઝ ટુ x cos bx આ એ બી છે. જવાબ ગૂંચવાઈ ગયો. વધારે વિકલન થઈ ગયા ને. જો આ c2b આ એ c2b e રેઝ ટુ cos bx આવી રહ્યું. આ છે અહીંયા આ નથી માઇનસ c1b આવી રહ્યું છે જ આવી રહ્યું. જો એ કોમન c2b cos bx e રેઝ ટુ x c2b e રેઝ ટુ x cos bx માઇનસ c1b e રેઝ ટુ x sin bx છે. આ એ કોમન લઉં એટલે તો માઇનસ એ કોમન લઉં જોજો અહીંયાથી એટલે આ બે આવી ગયા તો dy બાય dx માઇનસ ay એ dy બાય dx થઈ ગયું. આ બે મુકાઈ ગયા. હવે આ બે જોઈએ માઇનસ બી સ્ક્વેર કોમન તો બે આ માઇનસ છે આ માઇનસ છે બી સ્ક્વેર કોમન લઈ લો એટલે પ્લસ થઈ ગયા c1 e રેઝ ટુ x cos bx c2 e રેઝ ટુ x sin bx એટલે y થઈ ગયો. આ ડાયરેક્ટ મૂકી દઉં છું તો જો ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાય માઇનસ a dy બાય dx પ્લસ a સ્ક્વેર વાય પ્લસ a dx. સેજ જવાબ નહીં આવતો. આ આવી ગયો ઉડી જાય. એક નિશાની ખોટી છે આપણી. ઉડી જાય ને બદલે સરવાળો થવો જોઈએ. આ પ્લસ આવવું જોઈએ નહીં. હા આ પ્લસ આવવું જોઈએ અને આ માઇનસ આવવું જોઈએ તો થાય. તો આ પ્લસ એ જ કોમન લેવાના હતા. એ dy બાય dx આવી ગયો. ઓકે આ એ કોમન લઉં તો જ આવે ને. આવી રહ્યું. માઇનસ એ ક્યાં કોમન લેવાનો હતો. થઈ ગયું ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર આ dy બાય dx ડાબી બાજુ માઇનસ 2a dy બાય dx આ માઇનસ વાય કોમન લઈને ડાબી બાજુ લાવું પ્લસ વાય એ સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર 0 થઈ ગયો સાબિત. હવે જુઓ આ પહેલા સ્ટેપથી જ એક ભૂલ કરેલી છે એટલે વિકલન બહુ મોટું આવ્યું. આ એક રીત થાય તો ખરી લીધી હતી એટલે પછી પૂરી કરી. બીજી રીત બતાવી દઉં. આનાથી સહેલું થશે 100%. આ તો પછી લેવાઈ ગયું હતું તમારે પેપરમાં આવું કંઈ થઈ જાય તો મૂંઝાણ નહીં થોડુંક સાદુરૂપ આપી દો થઈ જશે. આ e રેઝ ટુ x કોમન જો આ કર્યું હોત ને તો સાવ સહેલું થાત. આ કોમન લઈ લીધા. હવે જોજો વિકલન કરો dy બાય dx આ પહેલું બીજાનું c1 sin bx bxનું b અને માઇનસ પ્લસ c2 સાઇનનું cos bx bxનું ફરીથી b e રેઝ ટુ x નહીં વત્તા આ બીજું
પહેલાનું વિકલન e રેઝ ટુ એક્સ નું e રેઝ ટુ એક્સ, એક્સનું ફરીથી આ બી કોમન, બી e રેઝ ટુ એક્સ માઇનસ c1 sin bx પ્લસ c2 cos bx. બી કોમન લઈ લીધો. આ જોજો અહીંયાથી રકમ આવી ગયો વાય, તો આ એ અને આ રહ્યો વાય. થઈ ગયું સહેલું. બીજું વિકલન ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. ફરી આ પહેલું. બીજાનું વિકલન માઇનસ c1 cos bx, bxનું બી, c2 આનું થાય માઇનસ સાઇન bx એટલે આગળ માઇનસ, bxનું ફરીથી બી વત્તા બીજું પહેલાનું વિકલન બી તો અચળ છે e રેઝ ટુ એક્સ, એક્સનું ફરીથી અને છેલ્લું વત્તા એ વાયનું ડીવાય બાય ડીએક્સ, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. આથી માઇનસ કોમન, માઇનસ બી કોમન, તો આ માઇનસ બી સ્ક્વેર. હવે જોજો માઇનસ બી કોમન લો એટલે c1 cos bx પ્લસ c2 sin bx આવી રહ્યું, વાય આવી ગયો ઇન્ટુ e રેઝ ટુ એક્સ, આ વાય. આ જોજો રકમમાંથી પહેલા વિકલનમાંથી પહેલું વિકલન અહીંયા પૂરું થયું. જુઓ બી e રેઝ ટુ એક્સ એક્સ c1 પ્લસ c2 છે, આટલું છે. એ અહીંયા છે જોઈ લો ડબલ. તો ડીવાય બાય ડીએક્સ માઇનસ એ વાય થાય, ડીવાય બાય ડીએક્સ માઇનસ એ વાય, અને આ એ છે પ્લસ એ ડીવાય બાય ડીએક્સ. થઈ ગયું ખાસું સહેલું. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાય એ ડીવાય બાય ડીએક્સ માઇનસ એ સ્ક્વેર વાય પ્લસ એ ડીવાય બાય ડીએક્સ. જુઓ જોઈ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર 2a ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય કોમન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ ડાબી બાજુ લઈ લ્યો જવાબ છે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ 2a ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર 0. આ થઈ ગયો જવાબ. જો કોઈ પણ રીત કરો લંબાઈ તો સરખી જ થાય છે, પણ આ સહેલું દેખાય, કિંમત મૂકવી વિકલન કરવું સહેલું લાગે એટલે આ બીજી રીત કરી દેજો, પહેલી રીત નીકાળી દેજો. હવે જુઓ સ્વાધ્યાય 9.3 સ્વાધ્યાય ફરી ગયો. તો રીત આજો હું રીત પ્રમાણે ગોઠવું છું, તમને ખ્યાલ છે ને દાખલા. જુઓ આનું વિકલ સમીકરણ સાબિત કરવું હોય એમસીક્યુમાં જ હોય 1/b વાયનું ડીવાય બાય ડીએક્સ 1 નો 0. તો ડીવાય બાય ડીએક્સ 1/b આ સામે જાય માઇનસ 1/a ડીવાય બાય ડીએક્સ. આ બી અંશમાં લઈ લો માઇનસ b/a. બોલો ખ્યાલ આવે? ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. બીજું વિકલન સામે તો અચળ છે 0. આવી ગયું વિકલ સમીકરણ. થઈ ગયું 1 માર્કનો સરસ એમસીક્યુ. હવે સાંભળજો, અત્યાર સુધી જે દાખલા હતા એમાં ઉકેલ આપેલો હતો, બાજુનું વિકલ સમીકરણ આપ્યું હતું કે આનું વિકલ સમીકરણ છે. પેપરમાં એમસીક્યુ પૂછાય તોય હોય, પણ ખરેખર શું નિયમ છે એ હવે કહું છું. આ વ્યાપક ઉકેલ પરથી વિકલ સમીકરણ મેળવવું હોય તો ખરેખર શું નિયમ છે? બેઝ સાંભળજો બરાબર. આ વ્યાપક ઉકેલમાં જેટલા અચળ હોય એટલા વિકલન કરવા પડે. ધારો કે જવાબ નથી જોવો મારે વિકલ સમીકરણ, તો આ રકમ જોઈને મને ખબર પડે કે પહેલું વિકલન હશે જવાબમાં, બીજું વિકલન હશે, ત્રીજું વિકલન હશે, ચોથું વિકલન હશે. કેટલા વિકલન કરવાના છે એ મને રકમ જોઈને ખબર પડી જાય. કઈ રીતે? તો કે જેટલા અચળ હોય એટલા વિકલન થાય.
વ્યાપક ઉકેલમાં જેટલા અચળ હોય તેટલા વિકલન થાય. આ નોંધ. હવે આને યાદ કરો. અહીંયા 2 અચળ હતા તો મેં કેટલા કર્યા? 2 વિકલન. આપણે એક 9.2 સ્વાધ્યાયમાં એમસીક્યુ કર્યો હતો કે દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ હોય તો એના વ્યાપક ઉકેલમાં આવતા સ્વૈર અચળની સંખ્યા તો કે 2. તૃતીય કક્ષાનું વિકલ સમીકરણ હોય તો એના વ્યાપક ઉકેલમાં આવતા સ્વૈર અચળની સંખ્યા તો કે 3. ચતુર્થ કક્ષાનું વિકલ સમીકરણ હોય તો એના વ્યાપક ઉકેલમાં આવતા સ્વૈર અચળની સંખ્યા તો કે 4. આનું ઊંધું. અહીંયા મેં તમને એટલું શીખવાડ્યું કે જેટલા અચળો એટલા વિકલન થાય, તો ઉલટું જેટલા વિકલનો એટલા અચળ થાય. બીજું વિકલન છે એનો અર્થ આનો જે ઉકેલ આનું જે વ્યાપક સમીકરણ વ્યાપક ઉકેલ છે એમાં 2 અચળ હશે. અહીંયા ત્રીજું વિકલન બતાવેલું હોય તો કે 3 અચળ હશે. એ એમસીક્યુ યાદ કરી લેજો આ જોઈને. અને વિશિષ્ટ ઉકેલમાં તો અચળ હોય જ નહીં એટલે આપણે એની સંખ્યા 0 હંમેશા ફિક્સ કરી દીધી. તો એ એમસીક્યુ ચલાવ્યો ત્યારે મેં કીધું હતું કે આગળ પછી હું તમને સમજાવીશ. આજ મેં ક્લિયર કરી દીધો પોઈન્ટ. બીજો દાખલો y² બરાબર a. આનું વિકલ સમીકરણ મેળવો. હવે હું તમને પૂછું કેટલા વિકલન કરું? 1 2. કેટલા અચળ છે? 2. કેટલા વિકલન થશે? 2. પહેલું 2y dy/dx a અચળ, આનું 0, આનું -2x. તો આ 2 ગયા તો y /dy/dx -x થઈ ગયું. બીજું વિકલન પહેલું બીજાનું વત્તા બીજું પહેલાનું -a x નું 1. તો જુઓ y d2y/dx² પ્લસ dy/dx નો સ્ક્વેર થઈ ગયો બરાબર માઇનસ છે. તમને દેખાય જવાબ આવી ગયો? શીખજો બરાબર. જવાબ નથી આવી ગયો. આ વ્યાપક ઉકેલમાંથી વિકલ સમીકરણ લાવવું તો મેં તમને એક નિયમ શીખવાડ્યો, જેટલા અચળ એટલા વિકલન કરવાના. બધાને ક્લિયર થઈ ગયું. 2 અચળ હતા, 2 વિકલન કર્યા. બીજો નિયમ કે જે આ વિકલ સમીકરણ જવાબમાં આવે, તમે જોયા અત્યાર સુધી જેટલા વિકલ સમીકરણ આવે એમાં ક્યાંય અચળ જવાબમાં ના હોય. આ a b રકમમાં જે અચળ આપેલો હોય ને એ ક્યાંય જવાબમાં ના હોય. જવાબમાં dy/dx, બીજું વિકલન, પહેલું વિકલન, x y આ જ અક્ષર હોય. ટૂંકમાં ચલ જ હોય, અચળ ના હોય. તો આ માઇનસ એ આનો જવાબ હોય જ નહીં. એટલે અહીંયા મારે -a ની કિંમત મૂકવી પડે. અચળ દૂર કરવા કિંમત મૂકવાની. ક્યાંથી કિંમત મુકાય? રકમમાંથી મુકાય અથવા પહેલા વિકલનમાંથી. અત્યારે જો આ પહેલા વિકલનમાં છે. આ -a ની કિંમત y/x dy/dx. બોલો ખ્યાલ આવે? બસ આ થઈ ગયો જવાબ. હવે એમસીક્યુ હોય તો કદાચ આનું સાદુરૂપ હોઈ શકે. હું જોઈને કહું તમને. 9.3 એનો બીજો જોજો. છે સાદુરૂપ છે. આ x છે એ આ બાજુ ગુણાયેલું છે, બીજું કંઈ નથી. આ એક્સનું પક્ષાંતર કરેલું છે અને પછી આ ડાબી બાજુ જો જવાબ આ છે. પહેલાં એક્સ આ બાજુ xy d2y/dx² પ્લસ x dy/dx નો સ્ક્વેર y dy/dx. ખાલી આ x ઉપર લઈ લીધો. xy d2y/dx² x dy/dx નો સ્ક્વેર y dy/dx. આ જવાબ છે. બોલો બંને નિયમ ફરીથી યાદ થઈ ગયા? ઉકેલમાં જેટલા અચળો એટલા વિકલન કરવાના. બીજું વિકલ સમીકરણ મેળવવું એમાં કોઈ a b પ્રકારનો અચળ જવાબમાં હોય નહીં. હોય તો શું કરવાનું? આ તો માઇનસ. તો કે રકમમાંથી અથવા પહેલા વિકલનમાંથી એની કિંમત મુકાતી જ હોય એ મૂકી અચળ દૂર કરી દેવાનું. ક્લિયર?
जो चौथो दाखलो y बराबर e⁻²x a + bx। આનું વિકલ સમીકરણ લાવવું છે। કેટલા અચળ છે? 2 dy/dx પહેલું, બીજાનું વિકલન b, a નું 0, b અચળ, x નું 1 વત્તા બીજું e⁻²x નું e⁻²x 2x નું ફરીથી 2 dy/dx b e⁻²x આ 2 આ તો રકમ છે તો પહેલાં y મૂકી જ દેવાય એટલે બીજું વિકલન સહેલું પડે અને આ તો છેક વિકલન પ્રકરણથી આવડે છે આપણને। હવે બીજું વિકલન d²y/dx² b e⁻²x 2x નું ફરીથી 2 y નું dy/dx થઈ ગયો જવાબ। પણ આ બી એ જવાબમાં ના હોય તો આની કિંમત કયા રકમમાંથી મળે? આ કા પહેલા વિકલનમાંથી આવી રહ્યું જુઓ b × e⁻²x d²y/dx² આ 2 આની કિંમત dy/dx - 2y આ 2y આ બાજુ લઈ લીધા +2 dy/dx 2 dy/dx -4y +2 dy/dx। હવે એક સ્ટેપ સીધું લખી નાખું આ 2 ને 2 4 dy/dx ડાબી બાજુ -4 dy/dx આ 4y ડાબી બાજુ +4y જુઓ જવાબમાંથી અચળ નીકળી ગયો। કોઈ એવું કહે કે આ કોર્સમાં છે નથી આ 9.3ના દાખલા તો પછી આ ઉદાહરણ 24 પછી આગળ 9.2માં આપણે કર્યા દાખલા સ્વાધ્યાય 9માં આજ બીજો દાખલો કર્યો એ બધા આવા જ છે ને કે ઉકેલ આપ્યો હોય સમજી ગયા શું કીધું એ આ છે બધું ભાઈ આ પૂછાય MCQમાં કરવું પડે। જુઓ દાખલા નંબર 11 MCQ જ છે। આ વ્યાપક ઉકેલ કયા વિકલ સમીકરણનો છે? ઓપ્શન છે બધા દ્વિતીય વિકલનવાળા છે C1 C2 બે અચળો એટલે બે વિકલન થાય તો પહેલાં બે વિકલન કરી નાખો dy/dx e⁻x નું e⁻x e⁻x નું e⁻x -x નું ફરીથી -1 આ પહેલું બીજું વિકલન C1 e⁻x નું e⁻x -x નું ફરીથી -1 તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા તો y આવી ગયો મૂકી દો y d²y/dx² બરાબર y। ઓપ્શનમાં છે d²y/dx² -y બરાબર 0 આવી ગયો જવાબ। આવો જ 12મો MCQ છે। વિશિષ્ટ ઉકેલ છે y બરાબર x કયું વિકલ સમીકરણ? 4 વિકલ સમીકરણ આપ્યા છે એ બધા દ્વિતીય વિકલન છે તો પહેલું વિકલન dy/dx 1 બીજું વિકલન d²y/dx² 0। હવે આવો એકેય જવાબ જ નથી। તમે બી આ ગણો ત્યારે ખાસ પહેલાં રકમ જોજો ટેક્સ્ટબુકમાંથી તો શું કરવાનું? ઓપ્શન ખોટા છે રકમ ખોટી છે એવું ના હોય। સાંભળજો હવે આ મોટો MCQ થઈ ગયો અઘરું પડે જો આ એ ઓપ્શન લેવો પડે થાય બીજું કંઈ નથી રસ્તો નથી બીજો કોઈ। જુઓ એમાં લખ્યું છે d²y/dx² -x² dy/dx +xy અને આના બરાબર x તો આ ડાબામાં આ કિંમત મૂકો 0 dy/dx એટલે 1 y એટલે x તો x² 0 થઈ ગયા। આનો જવાબ આ 0 નથી x આપ્યો છે ભાઈ રકમ જોજો એટલે આ નથી આન્સર। પછી બી
તમારે તો રકમ ના લખવી પડે ને, અત્યારે તમારે તો રફમાં આટલું જ જોવાનું હોય ને, એટલે ફટાફટ થઈ જાય. મારે અત્યારે લખવી પડે તમને બતાવવા. બી ઓપ્શન છે. આના બરાબર એક્સ છે, આ 0, આ એક્સ, આ 1, આ એક્સ, આ એક્સ. તો આ બી 0 ના થાય, અરે સોરી, આ થશે એક્સ પ્લસ એક્સ સ્ક્વેર, એટલે આ એક્સ ના થયું, એટલે આ ઓપ્શન બી કેન્સલ. ખ્યાલ આવે? આ રીતે ઓપ્શન ઉપરથી શોધવું પડે. સી ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય, આના બરાબર 0. તો જો આ જોવાની જરૂર નથી, આવી રહ્યું ઓપ્શન એમાં 0 છે જ, એટલે આ રકમ વાંચું એટલે મને ખબર પડી જાય કે આન્સર શું છે, સી. હવે ડી જોવાની જરૂર નથી. તો જુઓ, તમે આટલું વિકલન કરતાં કેટલી વાર લાગે? આ તો રકમમાં હોય, આ તો લખવાની જરૂર નથી. તમે મૂકો એક્સ આવે છે, સોરી 0 આવે, એક્સ નથી આવતો કેન્સલ. આમાં આવ્યું એક્સ નથી આવતો કેન્સલ, ચબા. તો આ સી ઓપ્શન જો એટલે ખબર પડે ને કે આ 0 જ હતું, તો આન્સર 0 મૂકી દે તો ચાલે ને MCQમાં. પછી આપણને ટૂંકાવતા આવડવું જોઈએ. અત્યારે તો મારે તો બધું લખવું પડે, કારણ કે હું તમને ભણાવું છું, તમને સમજાવું છું, પેપર નથી લાગતો. પણ આ રીતે બી જોવું પડે. તો જો આ સરસ MCQ થઈ ગયો. પહેલી વખત આવો MCQ આવ્યો આ પ્રકરણમાં કે ઓપ્શન ઉપરથી કરવો પડે. સરસ દાખલો. આ રીતની બી તૈયારી ધ્યાનમાં લેવાની. હવે જુઓ દાખલા નંબર 6. કુટ પ્રશ્ન પ્રકારની રકમ પર રીતના આજના દાખલા. વાયએક્સને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળોની સહતિનું વિકલ સમીકરણ શોધો. જો એક વર્તુળ બતાવો, યાદ કરજો 11મું ધોરણ ભણેલા છો બધું. એક્સ અક્ષ વાય અક્ષ. આ વાય અક્ષને ઉગમ બિંદુ સ્પર્શે એટલે કેન્દ્ર એક્સ અક્ષ ઉપર આવે. વાય અક્ષને ઉગમ બિંદુએ સ્પર્શતા વર્તુળોની સહતિનું વ્યાપક સમીકરણ એક્સ માઇનસ આરનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ 0નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. શા માટે આ લખ્યું? યાદ કરજો 11મું ધોરણ બરાબર. કેન્દ્ર એક્સ અક્ષ ઉપર R0 ધારો તો આ ત્રિજ્યા આર થઈ જાય. વર્તુળ વાય અક્ષને સ્પર્શે, ત્રિજ્યા માનાંકમાં કેન્દ્રનો એક્સ છે એટલે ત્રિજ્યા બરાબર આર. પછી એચ કે કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળા વર્તુળના સૂત્રમાં કિંમત એક્સ ઓછા એચનો વર્ગ વાય ઓછા કેનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. આર તો અહીંયા આર જ છે ત્રિજ્યા, કેન્દ્રના અહીંયા એચ કે R0 મૂકી દીધા. હવે આનું સાદુરૂપ આપી દો. આર સ્ક્વેર જશે તો આ થઈ ગયું વર્તુળોનું સમીકરણ. વાયએક્સને ઉગમ બિંદુ સ્પર્શે એ બધા વર્તુળનું આ સમીકરણ થઈ ગયું. જેવી ત્રિજ્યાની કિંમત મૂકો એ પ્રમાણે જુદા જુદા વર્તુળ આવે. આપણે આનું વિકલ સમીકરણ મેળવવું તો જો એક જ અચળ છે તો વિકલન કેટલું કરવાનું? 1. આનું 2x 2r, એક્સનું 1, વાયનું 2y dy બાય dx, વાય સ્ક્વેરનું 2y, વાયનું ફરીથી dy બાય dx. હવે આ આર નથી જોઈતો, આ 2r. તો જોજો 2x, આ માઇનસ 2r જે આનાથી કિંમત મૂકું છું, આ માઇનસ 2r મૂકી દઉં. જો આ 2r એક સામે તો છેદમાં x લઈ લઉં એટલે માઇનસ ભલે રહ્યા x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છેદમાં x પ્લસ 2y. આ એક સ્ટેપ લખી દઉં ચાલે ને કારણમાં. આ 2r x સામે તો હવે 2r બરાબર x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપન x. આ 2r મૂકી દીધો આના પરથી. હવે આનું સાદુરૂપ એ જવાબ x લસા 2x સ્ક્વેર, આ માઇનસ ગુણાવી દો, માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ 2xy 0. તો 2xy dy by dx
પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર 0 થઈ ગયું વર્તુળ અને શાંતિનું સમીકરણ. ખ્યાલ આવે? હવે જુઓ, આ વાયએક્સને સ્પર્શતું હોય એની બદલે હું તમને કહું 10મો દાખલો, કેન્દ્ર વાયએક્સ પર હોય અને 3 એકમ ત્રિજ્યા હોય. કેન્દ્ર વાયએક્સ ઉપર 3 એકમ ત્રિજ્યા, એમને લખી નાખું છું. કેન્દ્ર વાયએક્સ ઉપર હોય એટલે કેન્દ્ર થઈ જાય 0r, સોરી 0 કે, અને ત્રિજ્યા r બરાબર 3, તો વર્તુળ થાય x માઇનસ 0નો સ્ક્વેર પ્લસ વાય માઇનસ kનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3નો વર્ગ. આમાંથી આવડે ને ડીવાય બાય ડીએક્સ, તો એક જ અચળ કહેવાય કે હો. આ તો મૂલ્ય આપી દીધું, એ અચળ ના ગણાય. અચળાંક જે આપેલો હોય એને જ અચળ ગણવાનો, કે 1 છે. તો આ જ રીતે એક વિકલન કરવાનું. એક્ઝેક્ટ આવો જ દાખલો ઉદાહરણ 7 છે, વર્તુળવાળો છે. તો આ તમારે કરી દેવાનું. બધા સ્વાધ્યાયની રીતના એક એક ઉદાહરણમાં આપેલા છે. એમાં ઊંધું હશે, કેન્દ્ર અહીંયા વાયએક્સ ઉપર હશે, વર્તુળ એક્સ અક્ષને સ્પર્શતું હશે. એ જ છે રીત, આની યાદ થાય. હવે જો 7મો દાખલો, સહેલા જ છે, આવે જ કોઈ પ્રશ્નો. શીર્ષ ઉગમ બિંદુ હોય અને એક્સ અક્ષે વાયએક્સની ધન દિશા હોય તો પરવલયની સંહતિનું વિકલ સમીકરણ મેળવો. ટૂંકમાં વાયએક્સની ધન દિશાનો પરવલય લેવાનો છે. તો આવા પરવલયનું સમીકરણ આપણને આવડે જ છે, એક્સ સ્ક્વેર બરાબર 4ay. આવા એક્સનો પરવલય, આ 2x 4a, બસ થઈ ગયું વિકલન. એક અચળ છે, એક વિકલન કરવાનું. પણ વિકલ સમીકરણમાં અચળ ના હોય એટલે આ 4a ની કિંમત અહીંયાથી મૂકી દઉં, એક્સ સ્ક્વેર અપોન વાય. તો એક એક્સ જશે, 2y એક્સ. આ કદાચ જવાબ આમ બી હોય, જો છે એમ શક્યું. હવે સાંભળજો, આની બદલે હું એક્સ અક્ષનો પરવલય કહું તો આવડે કે નહીં? આવડવો જ જોઈએ, આવડે નહીં. ઉદાહરણ 8 એ એક્ઝેક્ટ આ પ્રકારનો દાખલો છે, એ તમારે ગણવાનો. દાખલા નંબર 8, કેન્દ્ર ઉગમ બિંદુ નાભીઓ વાયએક્સ પર હોય એવા ઉપવલયોનું સમીકરણ. આવડે જ છે તમને, એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર. આમાંથી વિકલ સમીકરણ, બે અચળ છે, બે વિકલન કરવાના આ વખતે. જુઓ, 2x અપોન એ સ્ક્વેર, 2y અપોન બી સ્ક્વેર, વાયનું ડીવાય બાય ડીએક્સ, સામે 1નું 0. 2x 2y, વાયનું ડીવાય બાય ડીએક્સ. તો 2y અપોન બી સ્ક્વેર માઇનસ 2x અપોન એ સ્ક્વેર. આ 2 ગયા, વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. આ બી સ્ક્વેર સામે માઇનસ બી સ્ક્વેર એક્સ. થઈ ગયું પહેલું વિકલન. બીજું વિકલન કરીએ, પહેલું બીજાનું વત્તા બીજું વિકલન પહેલાનું. ગુણાકારનો નિયમ, પહેલું બીજાનું, બીજું પહેલાનું. એક્સનું 1 આવી ગયો જવાબ. પણ તમને ખબર છે કે અચળ ના હોય જવાબમાં. તો શું કરવાનું? આવી રહ્યો જુઓ અચળ, વાય અપોન એક્સ. હમણાં કદાચ આગળ આ જ દાખલો હતો. હા, આ જ હતો. આને આ જ હતો, હમણાં આગળ ગણ્યો મેં. આ એક્સ આ બાજુ, એક્સ વાય એક્સ, અને પછી આ વાય ડીવાય બાય ડીએક્સ આ બાજુ લખી નાખશો 2 સ્ટેપ. હવે જુઓ, આ જ રીતનો દાખલો છે દાખલા નંબર 9, અને ઉપવલયનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 6. તો આ તમારે કરી દેવાના બે. આ જ રીતના ઉપવલયના દાખલા. અને ઉદાહરણ 4, 5 સાવ સહેલા છે ભાઈ.
એક એક માર્કના 2. તો એ 2 કરી દો. જો આટલું કરી દો એટલે સ્વાધ્યાય 9.3ની રીત પૂરી થઈ ગઈ. થઈ ગયું? અમે કીધા એ તમારે જાતે ગણી દેવાના. એક એક છે એવા ને એવા છે, સાવ સહેલો ટોપિક છે, પૂછાય છે 1 માર્કના MCQમાં. ઓકે, એટલે બહુ મોટો દાખલો થાય, પૂછાતો નથી, પણ આ તો છે એટલે મેં ગણાવી દીધું. તો આ જેટલું રાખીશું. નવા લેક્ચરમાં આગળ નવા ટોપિકથી કરીશું.